શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજજી, શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પ્રકરણ નંબર 14, ચોપાઈ નંબર 10 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 10 આપણે આવ્યા છે. જાહેરી કહું હજુ ન આવ્યા, હક સેતી ગજબ, याकिन बिना देखे नहीं, जो छीन लिया मता सब. જાહેરી કહે હજુ ના આવ્યા. જાહેરી લોગ, હવે જાહેરી લોગ અહીંયા કોને કહ્યું છે? જે આમ ખલક છે, અને આમ ખલક જે શરિયત ચલાવી છે, એ શરિયતની અંદર ડૂબેલી છે અને શરિયતના આધારે ચાલી રહી છે, એને જાહેરી લોગ કહ્યું છે. કે જાહેરી કહું હજુ ન આવ્યા, હક સેતી ગજબ, કે વિચારી રહ્યા છે કે હજુ કે ખુદાની તરફથી, ધની તરફથી, કે હજુ કયામત કેમ નથી આવી. હક સેતી ગજબ, કે કહ્યું તું ને આખીરના વખત કયામત થશે. શરિયત ચલાવી છે, એની પર ચાલી રહ્યા છે અને રાહ જોઈને બેઠેલા છે કે ભાઈ કયામત કેમ નથી થતી, કયામત કેમ નથી થતી. આમાં કેવું કહેવાય, આને એક સરસ ઉદાહરણ આપે કે આણંદ થી આપણે ટ્રેનમાં બેઠા, બોમ્બે તરફ જવાની ટ્રેનની અંદર બેઠા આણંદથી, અને રાહ જોઈને બેઠા છે, ભાઈ હજુ અમદાવાદ કેમ નથી આવતું, અમદાવાદ કેમ નથી આવતું. આવી વાત છે. અમદાવાદ તો નજીક જ છે, પણ તમે બીજી જ ડિરેક્શનની અંદર જતા હો તો કેવી રીતે આવે આપણી મંજિલ? याकिन बिना देखे नहीं, याकिन बिना देखे नहीं, जो छीन लिया मता सब, કે જબરાઈલ ફરિશ્તે બધા જ મતા બધી છીનવી લીધું હતું. હવે વિશ્વાસ તો રહ્યો નથી એમની પાસે, તો એમને કેવી રીતે શુદ્ધ પડે? એટલે કે છે યાકીન બિના દેખે નહીં, કે એમને વિશ્વાસ એમણે ગુમાવી દીધો. હવે જો વિશ્વાસ ગુમાવી દીધો તો આપણને તારતમનું ફળ મળે ખરું? આપણી વાત જરો આની અંદર. એમને વિશ્વાસ ગુમાવી દીધો તો એમને કશી શુદ્ધ ન પડી. એમ સુંદર સાથ જો આપણે પણ વિશ્વાસ ગુમાવીશું તો જે આ તારતમનું જે ફળ છે એ આપણને ફળ મળશે. એમ આ બધા વચનો છે, ધનીના બધા વચનો છે, જો અંતસ્કરણથી લઈશું તો પણ આની શુદ્ધ નહીં પડે. હા, આનંદ અવશ્ય આવશે, આનંદ અવશ્ય, પણ જે અસલ લજ્જત જે મળવી જોઈએ એ અસલ લજ્જત નહીં મળે. तो दुनी बरकत सफत सिफत फकीरो और लिया छीन कुरान, बाकी इस्लाम में क्या रहा जो रहा न कहूं ईमान. ગઈકાલે આપણે જોયું કે ચાર ચીજ હક નિયામત ગઈ, ચારો હક નિયામત. ચોપાઈ નંબર 9 નું બીજું ચરણ लिखा अपने हाथों तहकीकत, गई चारों हक नियामत, गई चारों हक नियामत. કે ચારો આ નિયામત કઈ છે? તો કે છે દુની બરકત, સરફત, ફકીરો. આ બે, દુનીની બરકત, સરફત, ફકીરો. ત્રીજી વસ્તુ કુરાન, ચોથી વસ્તુ ઈમાન. આ ચારે ચાર છીનવી લીધી. હવે બાકી શું રહ્યું તારે? આ ચાર વસ્તુ આપણી પાસેથી છીનવાઈ જાય તો આપણી પાસે બાકી શું રહ્યું? કશું જ નહીં. એમ સુંદર સાથ આપણી પાસેથી પણ હવે રાજી મહારાજ આપણી પાસેથી છીનવી લે? ના છીનવી લે, પણ આપણી વૃત્તિને કારણે એની પર પડદો પડી જાય. રાજી મહારાજ તો આશિક છે, ધની આશિક છે,
એ કદાપી ન કરે એવું. એ તો આપણને ઈશ્ક બજાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, જગાવવા પ્રયત્ન કરી રહ્યા છે, આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે. તો કોઈ કહે છે ને, કોઈ સુંદર સાધુ આપણે સાંભળે છે કે ભાઈ હવે પહેલા તો મને બધું યાદ હતું, હવે તો કશું યાદ નથી રહેતું, ધની મહેર નથી કરતા, આવી બધી વાતો કરે છે. ધનીની મહેર તો પલ પલ આપણી પર છે. જો મહેર તાડી રહે તો મહેર માપી જાય. ધનીની પલ પલ આપણી પર મહેર છે. તો એ મહેરનો આપણે અહેસાસ નથી કરતા. એની પાછળનું કારણ કે આપણી દ્રષ્ટિ છે બીજે છે, એટલા માટે. આપણી દ્રષ્ટિ બીજે છે એટલા માટે આની અવગણના કરી રહ્યા છે. આની પર વિચાર નથી કરતા. અવગણના મીન્સ આની પર વિચાર નથી કરતા. એટલે કે જે દુનિયાની બરકત ફકીરોની સિફકત. હવે સિફકત એટલે શું? કે ભાઈ દુઆઓ આપે ને, બધાના જે દુઆઓ આપે, આ આપે ત્યાં આપે, કે વચનો આપે કે ભાઈ આ તારું આ થશે, આ થશે, આ થશે. હવે આ બધી દુઆઓ પણ ઉઠી ગઈ, કુરાન પણ ઉઠી ગયું, ઇમામ પણ જતો રહ્યો. તો હવે રહ્યું શું બાકી? ઇસ્લામની અંદર બાકી શું રહ્યું? બાકી इस्लाम में क्या रहा? जो रहा न काहू ईमान. તો પછી મુસલમાનો પાસે શું રહ્યું એમ કે છે? કુરાનને માનના વાળા જે છે એમની પાસે શું રહ્યું? બાકી શું બચ્યું? હવે આ ચોપાઈ આપણી પર લઈએ, બ્રહ્મ સૃષ્ટિ પર. દુની બરકત સિફત ફકીરો. અને આના નીતિ નહીં લેવાનું કે જો આપણી દ્રષ્ટિ જો બહાર હશે, આપણી સુરતા જો બહાર ફરતી હશે, તો આ ધનીના વચનો છે સમજાશે નહીં આપણને. ભલે આપણે સુંદર સાથ કહીએ, ભલે આપણે કોઈ પ્રણામી કે કોઈ નિજાનંદી કે, ભલે કે, પણ જો આપણી દ્રષ્ટિ બહાર હશે, એના ઉપલ્યા માયના લઈશું આપણે, તો હક્કે દિલ કી બારીકિયા છે આપણને સમજાશે નહીં. જ્યાં સુધી હક્કે દિલ કી બારીકિયા નહીં સમજાય, ત્યાં સુધી રાજ્ય મહારાજની અસલું પહેચાન જે થવી જોઈએ એ થશે નહીં. ઉપલા માયના લેશો તો ધનીની ઉપલી પહેચાન થશે, આનંદ મળશે, કારણ કે સતવાણી છે, ધનીના વચનો છે, આની અંદરથી આનંદ મળશે. પણ જે નિજ આનંદ મળવો જોઈએ એ નિજ આનંદ આપણને મળશે નહીં. ધનીની જ્યારે આપણને અસલું પહેચાન થશે, ત્યારે આ બ્રહ્માંડને ગૌપછવદ સમજીને છોડીને આપણે ચાલે જઈશું. हजू राह देखे गजब की, हजू राह देखे गजब की, जाने हुआ नहीं फुरमाया. इस्लाम मता सबसे गया, तो भी नजरो किन्हू न आया. કે જો રાહ જોઈને બેસી રહ્યા છે કયામતની, કયામત કબ થશે અને રાહ જોઈને બેસી રહ્યા છે. કારણ શું? કે રસૂલ સાહેબે કહ્યું હતું, જાને હુઆ નહીં ફુરમાયા. રસૂલ સાહેબે કહ્યું હતું કે ભાઈ પ્રલય થશે, કયામત થશે. કે હજુ કે પ્રલય કેમ નથી થયો? કે કારણ કે ઉપલ્યા માયના લઈને ચાલતા હતા તો આની સુધી એમને પડી નહીં. કયામતના જો 7 નિશાનો જુઓ તમે, ઉપરના માયના લઈને ચાલતા હતા. इस्लाम मता सबसे गया, इस्लाम मता सबसे गया. તો પ્રશ્ન છે કે ઇસ્લામના મતા છે શું? ઇસ્લામની ન્યામત છે શું? મતા મીન્સ ન્યામત. તો ઇસ્લામની ન્યામત છે શું?
તો બરકત, સરકત, ફકીરોની સરકત, કુરાન અને ઈમાન, આ ઇસ્લામની બરકત છે. પછી શું રે બાકી? એમ કે છે ઇસ્લામ મતા સબસે ગયા તો ભી નજરો કિન્હુ ના આયા. તેમ છતો કે એમને આની પર વિચારવાનું કઈ દ્રષ્ટિ ના આવી. એમ કે છે તેમ નજરો કબૂ ના આવે, આની પર કોઈ વિચાર્યું નહીં. એમ કે છે કોઈ ન વિચાર્યું કે રસૂલ સાહેબે જે કહ્યું હતું, રસૂલ સાહેબે જે વાયદા કર્યા હતા બધા પૂરા કર્યા, બધા પૂરા થયા, તો આ કેમ ના થાય? એટલે પણ દિલથી કોઈ વિચાર્યું નહીં. હવે બીજી રીતે આને જોઈએ આપણે. હવે ઇસ્લામ મતા જે કહ્યું છે, તો બ્રહ્મ સૃષ્ટિ માટે ઇસ્લામ મતા છે શું? બ્રહ્મ સૃષ્ટિ માટે જાહેર લોક માટે બતાવી દીધું કે ભાઈ આ 4 વસ્તુ છે, એમની પાસે છીનવી લીધી. તો આપણા માટે બ્રહ્મ સૃષ્ટિ માટે આ ઇસ્લામ મતા શું છે? તો હક, ધની, ધામ અને લીલાઓ બ્રહ્મ સૃષ્ટિ માટે આ છે. આપણું પરમધામના 25 પક્ષ, ધનીની પહેચાન અને તેની આપણે પરમધામની લીલાઓ. મીન્સ ઇસ્લામ મતા છે શું? મારફત સાગર છે, નિજ બુદ્ધ છે. બ્રહ્મ સૃષ્ટિ માટે નિજ બુદ્ધ છે. એ આપણો મતા છે, એ આપણી ન્યામત છે. હવે આ જે ન્યામત જે આપણી છે એને બધા યાદ રાખવા પ્રયત્ન કરે છે કે ભાઈ આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો, બધું યાદ રાખવા પ્રયત્ન. કદાપી નહીં મળે. જો એ માર્ગ પર ચાલીશું તો કદાપી નહીં મળે. આને યાદ ન રાખો. આપણા ઘરની વાતો આપણે યાદ રાખવાની, એનો મતલબ કે આપણે ઘરના મેમ્બર નથી. આપણે ઘરના મેમ્બર હોય તો આપણા ઘરની વાતો યાદ રાખવાની જરૂર પડે ખરી? કે આજે બધી વાતો જે બતાવીએ છે, જે નિજબુદ્ધ જે કહી રહ્યા છે, એ નિજબુદ્ધ છે શું? એ નિજબુદ્ધ બીજું કશું નથી, આપણા ઘરની વાતો છે. તો આપણી આત્મને જાગૃત કરી દઈએ તો આપણને બધું જ મળશે જોવાનું. આત્મ જાગૃત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણને આ વચનો સમજાશે નહીં. ઉપરના મહિના લેશો, જ્યાં સુધી અંદર નહીં ડૂબો ત્યાં સુધી હક્કે દિલ કી બારી ક્યાં આપણને સમજાશે નહીં. તો ઇસ્લામ મતા સબસે ગયા. હવે આપણી પાસે છે એ મતા, જાતે વિચારો દિલથી. હવે સબસે ની અંદર આપણે પણ આવી ગયા. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ, જીવ સૃષ્ટિ ત્રણેય આવી ગઈ. સમજી લો, આ એક જ ચરણ લઈએ તો ઇસ્લામ મતા સબસે ગયા. ક્યારે ગયા? કે યકીન છૂટ્યો તો ગયું. યકીન છૂટ્યો તો ગયું. આપણે વિશ્વાસ ગુમાવ્યો તો આ મતા ગયા અને વાણીથી આપણે દૂર થતા જઈશું, ધનીથી દૂર થતા જઈશું. જુદે પડે રાહ બીચ રાત કે, જુદે પડે રાહ બીચ રાત કે, જીદ ફિતને ખોયા યकीन, તો દુની બરકત સિફત ફકીરો હક કલામ લીએ છીન. તો પ્રશ્ન અહીંયા આગળ એક થાય, પ્રશ્ન થાય કે રાજ્ય મહારાજે શરીયત ત્યાં ચલાવી, બધી નિયામત ત્યાં લાવ્યા ધની. હવે ધની ત્યાં નિયામત લાવ્યા તો એમની પાસેથી છીનવી શા માટે લીધી? આ એક પ્રશ્ન થાય.
જો એમને આપવું જ નતું, જો એમની પાસેથી છીનવી જ લેવું હતું, તો પછી આપ્યું શા માટે? થાય ને પ્રશ્ન. તો એની પાછળનું કારણ શું છે? કે એની પાછળનું કારણ ઝઘડા, ફસાદ. અહીંયા જે બતાવ્યું ને, જીદ ફિતને ખોયા યકીન, કે આપસની અંદર રસૂલ સાહેબે કહ્યું હતું, એમના જે 4 મિત્રો ખરા એમને કહ્યું હતું કે ભાઈ યકીન રાખજો, તમે વિશ્વાસ રાખજો. ચાર મિત્રો હતા, અલી, ઉસ્માન, ઉમર અને અબુ બકર. એમના 4 યારો હતા. કહ્યું તો વિશ્વાસ રાખજો. એક અલી એકલાએ જ વિશ્વાસ રાખ્યો અને બીજા બધા જુદા થઈ ગયા. એટલે ઝઘડા અંદરો અંદર ઝઘડા થયા. હવે જો અંદરો અંદર ઝઘડા રહે તો આ બરકત રહે ખરી? સાંભળજો. એક ઘરનો, નાના ઘરનો પ્રસંગ બતાવો. કે કોઈ ઘર હોય, સંયુક્ત કુટુંબ હોય, ઘર હોય, અને એની અંદર ઝઘડા થતા હોય, રોજ ઝઘડા થાય, રોજ ઝઘડા થાય, તો ત્યાં એ ઘરની અંદર શાંતિ રહે ખરી? એ ઘરની અંદર પ્રેમ રહે ખરો? ન શાંતિ રહે, ન પ્રેમ રહે, ન લક્ષ્મી રહે. લક્ષ્મીની વાત છોડો, આપણે તો શાંતિ અને પ્રેમની વાત કરો. મન શાંત રહે ખરું ત્યાં આગળ? હવે જો મન શાંત ન રહે, પ્રેમ ન હોય, તો પછી ત્યાં આગળ રહેવાની જરૂર શી છે? એ જ વસ્તુ અહીંયા બતાવી રહ્યા છે. એટલે જુદે પડે રાહ બીચ રાત કે, રસૂલ મોહમ્મદ ગયા નથી અને બધા જ પોતપોતાના ફિરકા લઈને બેસી ગયા, જેને નારી ફિરકા કહે છે. નારી ફિરકા, પોતપોતાના ફિરકા, મનસ્વી પ્રેમ મનની અંદર જે રીતે આવી રીતે ચલવે. એટલે અંદરો અંદર જે ઝઘડા કર્યા, અને એને કારણે રસૂલ સાહેબે જે બધું કહ્યું હતું એની પરથી વિશ્વાસ ગુમાવી દીધો. એની પરથી વિશ્વાસ ગુમાવી દીધો. હવે જો વિશ્વાસ ગુમાવી દીધો, જુદા પડી ગયા, હવે જુદા પડી ગયા, તો આ બરકત રહે નહીં. તો દુની બરકત સિફત ફકીરો, તો દુની બરકત સિફત ફકીરો. હક કલામ લીએ છીન રાજ્યવાળા જ બધું છીની લીધું. આમાંથી આપણે શું લેવાનું છે? આની અંદરથી આપણે તો કંઈક લેવું પડશે ને. તો નહીં તો ભાઈ આમની વાત છે, આમ ખલકની વાત છે, આપણે સમજીને શું કરવાની? પણ એ આપણા માટે આ બ્રહ્માંડની અંદર આવ્યા છે, તો આમાં આપણે લેવાનું છે શું? તો સુંદર સાથ સાથે, સુંદર સાથ સાથે, એ ગમે તે સુંદર સાથ હોય, પછી નિજાનંદની હોય, તે કૃષ્ણ પ્રણામી, એની અંદર આપણે બહુ મહત્વ નથી. મહત્વ શું છે? કે એમની પર વિશ્વાસ રાખો, એમની પર વિશ્વાસ. એમને ન સમજ હોય તો બોલવા દો. સમજ નથી એટલા માટે બોલી રહ્યા છે. પણ આપણે સમજુ થઈને જો એવું કરતા હોય, તો પછી એમનામાં આપણામાં ફેરશું. એમનામાં સમજ નથી એટલે બોલી રહ્યા છે. આપણને સમજ છે તો આપણે શા માટે બોલીએ? જો આપણે પણ બોલીએ તો પછી બંનેમાં ફેર શું છે? એ સમજ નથી ને બોલે છે, અને તમે સમજીને બોલો છો. એટલે એક બીજા વ્યક્તિ એક દિલની ભાવના રાખવા પ્રયત્ન. નહીં તો આજે આપણી પર આપણને જે નિયામત આવી છે ને, એ નિયામતથી આપણે હટી જઈશું, એનાથી દૂર થતા જઈશું, ધનીથી દૂર થતા જઈશું. ધનીની નજદીક નહીં, અહીંયા ધનીથી દૂર થતા જઈશું. અહીંયા નિયામત છીનવી લીધી, ધની અહીંયા નિયામત ન છીનવે, કદાપી ન છીનવે, પણ ધનીથી દૂર થતા જઈશું અને બીજાની અંદર ઉલઝી રહીશું.
આમાં કેવું છે, અને આ કેવું છે કે શાંત સરોવર છે, શાંત સરોવર છે. કોઈ પથ્થર નાખ્યો, હવે પથ્થર નાખીને જતો રહ્યો, પણ વાઇબ્રેશન ક્યાં ઉત્પન્ન થયા? તો એ સરોવરની અંદર ઉત્પન્ન થયા. એમ આપણા મનની અંદર કોઈ પથ્થર નાખીને જતો રહે, પથ્થર નાખીને જતો રહે, તો એના પર આપણે વાઇબ્રેશન ઉત્પન્ન કરવાની જરૂર નથી. મનને શાંત રાખ. ન સમજશે તો બોલી ગયો, એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢી નાખો. ધનીના વચનોની પર વિશ્વાસ રાખો, સુંદર સાત પર વિશ્વાસ રાખો. જુદે પડે રાહ બીચ રાત કે, આપણે જુદા પડવાની જરૂર નથી. શા માટે આપણે જુદા પડીએ? ત્યાં આગળ પણ ધનીની વાતો થઈ રહી છે, અહીંયા પણ ધનીની વાતો થઈ રહી છે, તો શા માટે આપણે જુદાગી કરીએ? શા માટે જુદાગી રાખીએ? જ્યાં આગળ આપણા ધનીની વાતો થતી હોય ત્યાં આપણે અવશ્ય જઈએ. સરસ આનું ઉદાહરણ એક આપો, સરસ ઉદાહરણ, કારણ કે આ જરૂરી છે એટલા માટે કે આપણા સંસારની વાત છે કે ચોરાયા પર, ચકલાની અંદર, કે તમારા ધનીની કોઈ વાત કરી રહ્યું છે, બેઠેલા છે, વડીલો બેઠેલા છે, અને તમારા ધનીની કોઈ વાત કરી રહ્યું છે, તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો, તમે એ વાત સાંભળી, તમારા કાને પડી, સાંભળી, તો તમે શું કરશો? એને ઉભા રહીને સાંભળશો, એને ઉભા રહીને સાંભળજો, ભાઈ મારા ધની વિશે શું કહી રહ્યા છે. અને જો સાચું નહીં હોય તો તું શું કહેશો? ભાઈ આ વાત આવી નથી, આવી હતી. એમ સાચું એમને રાહ બતાવવા પ્રયત્ન કરશો કે ભાઈ આવી વાત હતી, આવી વાત નથી. ચોકની અંદર થયું. બીજું, ગામની અંદર આપણે ગયા, ગામનો અંદર બીજે કઈ ગયા, બીજી જગ્યાએ ગયા, ત્યાં હરિજનને બધા રહેતા હોય એવી જગ્યાએ ગયા છો, અને ત્યાં પણ આપણા ધનીની વાત થતી હોય. આપણા ધની મીન્સ કે આપણા સંસારના ધનીની વાત થતી હોય. હવે તમે ત્યાંથી પસાર થઈ રહ્યા છો, તમે કાને વાત સાંભળી, તો તમે જતા રહેશો કે ત્યાં આગળ ઉભા રહીને સચ્ચાઈ શું છે બતાવશો? બસ આ વાત છે. પછી ગમે તે જગ્યાએ હોય, પણ ધનીની વાત છે ને, તો ઉભા રહીને સાચું શું છે એ બતાવ્યું. એ પછી ચોરાયા પર હોય કે હરિજન ત્યાં હોય, કારણ કે આપણા ધનીની વાત છે એટલો તો આપણને, મારા ધનીની વાત થઈ રહી છે તો હું કેમ ન સાંભળું? એ પ્રકાશ પાડો. એટલે જુદે પડે રાહ બીચ રાત કે, જીદ ફિતને ખોયા યાકીન. હવે જીદની અંદર કદાપી સુંદર સાથે કદાપી જીદ ન કરો, કદાપી જીદ ન કરો. એક વાર સમજાવો, બે વાર સમજાવો, સમજે તો સાચું, ન સમજે તો એમની પર છોડી દો, ધની પર છોડી દો. એમની પર મીન્સ ધની પર છોડી દો, ધની સમજાવશે. એમની સાથે જીદ ન કરો. એક વાર સમજાવો, બે વાર સમજાવો. એ રીતે આપણને પણ એક વાર સમજાવો, બે વાર સમજાવો. એની પર મનન કરતો શીખો કે શા માટે કહી રહ્યા છે. આની પર વિચાર કરો, દિલથી વિચાર કરતો શીખો. કંઈક ધનીએ આપ્યું છે ત્યારે બતાવી રહ્યા છે ને, આ રીતે એને વિચાર, આ રીતે એને લેવા પ્રયત્ન કરો. એટલે બધા જ સુંદર સાધુ સાંભળો. કહેવાનો મતલબ બધા જ સુંદર સાધુ સાંભળો. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, અને બીજું છે બહાર કાઢી નાખો. જેટલી દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો. તો આમાંથી બનશે શું? આપણું મન શાંત રહેશે, ઝઘડા ફસાદથી બચીશું, અને ધનીની નિયામત સદા આપણી પર વહેતી રહેશે, એનો આનંદ પણ લઈશું. તો દુની બરકત સિફત ફકીરો, જો આ નહીં કરીએ તો ધની આપણાથી દૂર થતા જશે. જો આ માર્ગે નહીં ચાલીએ આપણે, તો ધની આપણાથી દૂર થતા જશે. નહીં તો ધની તો હું તો સહેરાટ પણ નજદીક છું, તો આપણને કેમ ધનીના દીદાર નથી થતા? હક કલામ લીએ છીન,
એટલે હક કલામ લઈએ છીએ તો હક કલામ અહીંયા એનો અર્થ શું છે બ્રહ્મ સૃષ્ટિ માટે? તો જો આની અંદર આપણે ફરીશું તો હક્કે દિલ કી બારીકિયા શું છે એ આપણને સમજાશે. કારણ કે આ બધું કરવાની અંદર દિલની જરૂર નથી. આ બધું કોણ કરી શકે છે? કે અંતસ્કરણથી જે ચાલી રહ્યા છે એ કરી શકે છે. અંતસ્કરણથી જે ચાલી રહ્યા છે એ આ બધી વાત કરી રહ્યા છે. જો દિલથી ચાલતા હોય એને કશી લેવા દેવા નથી. દિલ અને અંતસ્કરણ સાથે દિલને કશી લેવા દેવા ખરી? કશી લેવા દેવા નથી. અને અંતસ્કરણથી ચાલતા હશે તો આ બધું જ થશે. ધનીથી દૂર થતા જઈશું. ધનીના વચનો નહીં સમજાય, હક્કે દિલ કી બારીકિયા નહીં સમજાય અને દિલથી વચનો લઈશું તો વાહિદત, ઈશ્ક, હક્કે દિલ કી બારીકિયા બધું જ મળશે આપણને. એની અંદર ડૂબી રહીશું તો ઈમાન બિના દેખે નહીં, રહી યા ગઈ ન્યામત, રહી યા ગઈ ન્યામત, નફા નુકસાન તો દેખહી જો હોય ઇસ્લામ લજ્જત. ઈમાન બિના દેખે નહીં. હવે કે જો વિશ્વાસ ન હોય, હવે તમે વિશ્વાસ ન હોય તો પછી તમારી પાસે આ ભાઈ નફો થયો છે કે નુકસાન થયું છે? આમ ખલકની વાત પહેલા કરીએ. રહી યા ગઈ ન્યામત, કે ભાઈ આપણી પાસે ન્યામત છે કે ગતિ રહી? બહુ મહત્વનો પોઈન્ટ છે. નફા નુકસાન તો દેખી જો હોય ઇસ્લામ લજ્જત, કે નફા નુકસાન એને સમજ ક્યારે પડે કે ભાઈ મને ન્યામત મળી કે મારી પાસેથી ન્યામત ગતી રહી? એની સમજ ક્યારે પડે કે રાજી મહારાજની જે લજ્જત છે એ લજ્જતનો આપણે અહેસાસ કરીએ ત્યારે. તો આપણને સમજ પડે ને. ઇસ્લામ લજ્જત. હવે ઇસ્લામ લજ્જત શું છે? કે હવે અહીંયા આગળ આમ ખલક માટે તો બતાવી દીધું કે ભાઈ એમની પાસેથી આ બધું ગતું રહ્યું. તો કેમ ગતું રહ્યું? શા માટે ગતું રહ્યું? આનો વિચાર ન કર્યો કે ભાઈ નફો થયો કે નુકસાન થયું, કે આપણે જે કરી રહ્યા છે એમાંથી આપણને ફળ મળે છે કે નથી મળતું? આમ ખલક માટે જોયું. પણ જો ઇસ્લામ લજ્જત ન હોય, મીન્સ આની અંદર આપણે ડૂબ્યા ન હોઈએ તો એની સમજ કેવી રીતે પડે આપણને? હવે બ્રહ્મ સૃષ્ટિ માટે આની આ ચોપાઈ. ઇમામ બિના દેખે નહીં. જે બ્રહ્મ સૃષ્ટિ હશે એને તો વિશ્વાસ હશે હશે ને હશે, આમાં કોઈ સંશય નથી. બ્રહ્મ સૃષ્ટિ યકીન, જે કહીએ પક્કો યકીન, ભાઈ પક્કો પાકો વિશ્વાસ છે. હું પાકો પ્રણામી છું. બધા કહે છે કે હું ભાઈ પ્રણામી છું, હું નિજાનંદી છું, કે છે તો ખરા. તો આપણે નિજાનંદી હઈએ તો ધનીથી દૂર છે કે ધનીથી નજદીક છે? નફા નુકસાન આપણા માટે આ છે. આપણે ધનીથી દૂર છે કે ધનીથી નજદીક છે? આપણે ધામથી દૂર છીએ? વિચારો સુંદરતા સાથે. ધામથી દૂર છે કે ધામની લીલાઓથી દૂર છે? ધામ અને ધામની લીલાઓ બંનેમાં આપ જમીનનો ફેર છે. આપણે છે ક્યાં? ઇસ્લામ લજ્જત, અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ માટે ઇસ્લામ લજ્જત શું છે? તો બ્રહ્મ સૃષ્ટિ માટે ઇસ્લામની લજ્જત મીન્સ રાજી મહારાજની જે ગેબ વાતો છે, ગેબ વાતો, હક્કે દિલ કી, અને જે આપણે કહીએ હક્કે દિલ કી બારીકિયા, એ બધું જ ખુલી જાય અને એ લજ્જત આપણને મળે. ધનીના દિલની અંદર જે ચાલી રહ્યું છે એ આપણને મળે. એ ઇસ્લામ લજ્જત છે. પરમધામના સુખોનો અહેસાસ થાય, આ ઇસ્લામ લજ્જત છે.
ધનીની મહેરની આપણને સુધ પડે. ધની આપણને જે મહેર કરી રહ્યા છે એ મહેરની અંદર આપણે ડૂબેલા છીએ. તો એ તમે લજ્જતો તો લઈ રહ્યા છો, પણ એ લજ્જત કેમ મળી છે? એ મહેરની સુધ પડે, એ ઇસ્લામ લજ્જત છે. હા, બ્રહ્મ સૃષ્ટિ માટે હક્કે દિલ કી બારીકિયા આ છે ઇસ્લામ લજ્જત. નહીં તો વાણી મળી, હવે વાણી મળી તો ઇલમની અંદરથી છઠ્ઠા સાગરમાંથી જે પાંચમો સાગર જુદો પડે છે અને એની સુધ પડે, એ ઇસ્લામ લજ્જત છે. ઇલમમાંથી ઇશ્ક જુદો પડે છે અને એ ઇશ્કને પહેચાનવો, એ ઇસ્લામ લજ્જત છે. સુધ ન પાઈએ બિના લજ્જત, સુધ ન પાઈએ બિના લજ્જત. હવે કે છે જો એ સુધ જે ખરી, જો આપણને આ હક્કે દિલ કી બારીકિયા ન સમજ પડે, બ્રહ્મ સૃષ્ટિ માટે પહેલા જોઈએ, કારણ કે ચાલુ છે એટલા માટે કે બ્રહ્મ સૃષ્ટિને હક્કે દિલ કી બારીકિયા જો આપણને સમજાય નહીં, હવે જો એ બારીકિયા સમજાય નહીં, તો ધની આપણાથી કોસો દૂર છે, આપણાથી કોસો દૂર છે. અને જો એ સમજાય તો ધની સહેરાગ સે પણ નજદીક છે, ધની સહેરાગ સે પણ નજદીક છે. હવે એને બીજી આને જોઈએ તો એ વાત આપણને સમજાય ક્યારે? આ વાત આપણને સમજાય ક્યારે? તો આ વાત સમજાય તો ધનીના વચનો છે, ધનીના વચનોને જો આપણે દિલથી લઈશું, ધનીના વચનોને આપણે દિલથી લઈશું તો આ સમજાશે. અંતસ્કરણથી લઈશું તો સમજાશે નહીં. અંતસ્કરણથી લઈશું તો સમજાશે. કોણ આપી રહ્યું છે આપણને આ લજ્જત? આપણને કોણ આપી રહ્યું છે? તો અસરાફીલ ફરિશ્તો આપી રહ્યો છે. જો અંતસ્કરણથી લઈશું તો લજ્જત મળશે, ઉપરની મળશે લજ્જત. દિલથી લઈશું તો બાતુની લજ્જત મળશે. કારણ કે ધનીના વચનો છે, લજ્જત તો મળવાની જ છે. બ્રહ્મ સૃષ્ટિને લજ્જત તો મળવાની છે, પણ જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ. કારણ કે ધનીના વચનો છે, બ્રહ્મ સૃષ્ટિ માટે છે, તો જાગૃત બુદ્ધને સુખ લેવું છે કે નિજ બુદ્ધનું સુખ લેવું છે? જાતે વિચાર. બ્રહ્મ સૃષ્ટિમાં કયું મહત્વનું છે? આપણા માટેની ઇસ્લામ લજ્જત કઈ છે? તો આપણા માટેની ઇસ્લામ લજ્જત છે નિજ બુદ્ધ, બ્રહ્મ સૃષ્ટિ માટે. ઈશ્વરી સૃષ્ટિ માટે જાગૃત બુદ્ધ છે. અને આમ ખલક માટે પાક થઈ એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરવું, એ ઇસ્લામ લજ્જત છે. આમ ખલક માટે સુધ ન પાઈ બિના લજ્જત, નફાયા નુકસાન. નિસ્બત રહે ના जुबान की, जहां हक मार्फत नहीं पहचान. સુધ ન પાઈએ બિના લજ્જત. હવે જો આ વચનોની અંદર આપણે ડૂબીએ, કઈ ઇસ્લામ લજ્જતની અંદર આપણે ડૂબીએ તો નફાયા નુકસાન, કે આપણે નફામાં જઈએ છીએ કે નુકસાનમાં જઈએ છીએ? ધનીનો અહેસાસ આપણને થઈ રહ્યો છે, ધનીની નજદીક જઈએ છીએ કે ધનીથી દૂર જતા જઈએ છીએ? નફા નુકસાન. જાહેરી દ્રષ્ટિએ નફા નુકસાન, ભાઈ ધંધામાં નફો થયો કે ખોટ ગઈ એની વાત નથી, આધ્યાત્મિકની વાત છે. નિસ્બત રહે ના जुबान की, નિસ્બત રહે ના जुबान की. હવે આ શું છે? નિસ્બત રહે ના जुबान की. કે ધની આપણને જે આપી રહ્યા છે
એ તો પોતાની રૂહને જ આપી રહ્યા છે. કહેતી ઉમત કો સુનસી સબ સંસાર. હવે જો આ વચનો આપણને આપી રહ્યા છે એટલે કે છે નિસ્બત રહેના જુબાન કી, બહુ મહત્વનો શબ્દ છે કે નિસ્બત રહેના જુબાન. તો ધનીના જે વચનો છે, ધનીના જે વચનો છે અને એ વચનો પ્રમાણે જો આપણે ચાલીએ નહીં તો ધનીના વચનો મીન્સ ધનીના જુબાનની નિસ્બત રહે ખરી આપણી પર. મીન્સ કહેવાનો મતલબ શું છે કે ધનીનો ઈશ્ક મળે ખરો. આને સમજાવવા માટે એક ઉદાહરણ બતાવો કે એક નાનું કુટુંબ છે, ફેમિલી, પતિ પત્ની ને બાળકો છે. હવે પતિ પત્નીને કહીને જાય કે ભાઈ તું આટલું આટલું કરી દેજે. હવે એ પત્ની જે છે એ કહી તો ગયા એના પતિ, પણ એ પત્ની એની પર કશું કરે, અમલ જ ન કરે તો પછી એના પતિનો એને ઈશ્ક પ્રેમ મળે ખરો? એ ધનીની નજદીક, એના પતિની નજદીક જાય કે દૂર થતી જાય? વિચારો તમે. પત્નીની નિસ્બત છે, પણ પતિના વચનોને જો એનું પાલન ન કરે તો પછી શું એ પતિનો ઈશ્ક મળે ખરો? એમ અહીં આગળ નિસ્બત રહે ના જુબાન કી, કે ધનીના વચનોની જો આપણે ધનીના વચનોને એટલે કે છે ધની જે વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલીએ નહીં. ઇન શોર્ટ કે વાણી કે છે એ પ્રમાણે આપણે ચાલીએ નહીં તો ધનીનો આપણને ઈશ્ક મળે ખરો? જહાં હક મારફત નહીં પહેચાન, જહાં હક મારફત નહીં પહેચાન. હવે નિસ્બત રહેના જુબાન કી, કે ધની વચનોને આપણે જો દિલથી ન લઈએ તો ધનીની જે મારફત છે, ધનીની મારફત શું છે? ધનીનો ઈશ્ક. જહાં હક મારફત નહીં પહેચાન, ધનીના ઈશ્કની પહેચાન નહીં થાય, ધનીની પહેચાન નહીં થાય કે ધની આપણા માટે શું શું કરી રહ્યા છે. હક કે દિલ કી બારી ક્યાં નહીં સમજાય. નિસ્બત રહે ના જુબાન કી. આ ચોપાઈથી આગળ જવાનું મન નથી થતું, કારણ કે આપણી બધાની વૃત્તિ આ છે. એટલા માટે વાણી કે છે એ પ્રમાણે ચાલવું નથી અને નવા નવા ઘોડા કાઢી લાવવા છે બધાને મુજરગી માટે. વાણી કે છે પ્રમાણે ચાલો. પ્રતિવતા શ્રી કોને કહ્યું છે કે જે દુઃખ હોય કે સુખ હોય એને બતાવે ને, ગમે એટલું દુઃખ હોય તો. અને આપણે તો વિચાર કરો શું કરી રહ્યા છે. જહાં હક મારફત નહીં પહેચાન, ધનીના વચનોને જો દિલથી, એટલે વારે ઘડી કે છે મેરી રૂહ તો આંખે ખોલ. શા માટે કે છે? કે નિસ્બત છે એટલા માટે તને આપી રહ્યો છું, પણ જ્યાં સુધી તું તારી આંખો નહીં ખોલે, મીન્સ અસલ અકલથી નહીં વિચારે, આત્મદ્રષ્ટિ નહીં ખુલે, ત્યાં સુધી આ વચનો તને મારફત ન સમજાવવાની નથી. ન મળે, ન સમજાય. યાદ શક્તિ ગતિ રહી હોય, યાદ શક્તિ ગતિ રહી હોય. હવે પેલા સમજાય કરે કે ભાઈ તું અહીંયા ભણતો તો, તું અહીંયા તું, તારું ઘર હતું, આ તે છે, તમે એટલું કે કરે, પણ તમારી યાદ શક્તિ ગતિ રહી છે તો તમને યાદ રહેવાનું નથી કશું. પણ એ યાદ શક્તિ ધીરે ધીરે પાછી આવે તો તમને બધું જ સમજાય કે ના સમજાય. એમ આપણી જે યાદ શક્તિ છે એ યાદ શક્તિ ગતિ રહી છે પરમધામની. આપણી જે પરમધામની યાદ શક્તિ છે એ ગતિ રહી છે. હવે ધની યાદ કરાય કરે છે, ધની યાદ કરાય તું જો આ મેરી રૂહ તું આંખે ખોલ. તો આપણી આંખો બંધ છે પરમધામની અંદર? ખુલ્લી છે. તો છતાં કેમ એવું કહી રહ્યા છે? જાહેરી અર્થ લઈએ તો કહેવાનો મતલબ શું છે કે આપણે અંતસ્કરણથી જે લઈ રહ્યા છે આ બધી વાતો, એને હવે દિલથી લો તમે, એ આપણી આંખો ખોલી કહેવાય. ઘણી બધી વાર સમજાયું
કે ભાઈ ફાર્મસી છે શું? પરમધામ તો ચેતન છે, તો ફાર્મસી ન મળવી જોઈએ. તો ફાર્મસી મળી કેવી રીતે? કદાપી ન મળવી જોઈએ. કારણ કે આપણું જે તન છે નૂરી તન છે, અને ધનીના દિલનું જે નૂર છે એ નૂરની ન્યામતતા શું છે? સુગંધિતા, પ્રકાશિતતા, કોમલતા અને ચેતનતા. તો ચેતન જે ખરું, ન્યામત, નૂરની ન્યામત ચેતનતા છે. તો ચેતનના કારણે ફાર્મસી તો આવી ન જોઈએ, કારણ કે ચેતન છે આપણે, અને છતાં ફાર્મસી આવી. તો કેમ આવી? તો ધનીએ આપણને શું કર્યું કે દિલમાંથી ઉઠાવીને અંતસ્કરણની અંદર લાવી દીધા. કારણ કે અંતસ્કરણી તો આપણને શુદ્ધ નથી, દિલની બધી શુદ્ધ છે. પરમધામની અંદર તો દિલનું છે, તામા મહારાજનું રાજ્ય છે. દિલની બધી શુદ્ધ છે, અંતસ્કરણની શુદ્ધ નથી. હવે તને આગળ આપણને કહે છે કે તું તારા દિલની અંદર પાછી જા, તો તને આ બધું સમજાશે. પણ આપણે અંતસ્કરણમાંથી પાછું જવું નથી, તો આ વચનો કેવી રીતે સમજાય? અને જો આપણે દિલથી આ વચનો લઈશું તો એક પલ નહીં લાગે. ધની સહેરાગ સે પણ નજદીક છે. એક વાર મને ખરા દિલથી પુકાર, હું 10 વાર હાજી હાજી કહીશ. ધની બતાવી રહ્યા છે, હું તો સહેરાગ સે પણ નજદીક છું. ક્યારે? આ વચનોને દિલથી લેશો તો સમજાશે. હજુ ચાહે દુનિયામાં જ જા, દેખે ના ખડા ઝંડા નૂર, તબ इत थे अक्स पुकारिया, કહે હુએ ઇસ્લામ સે દૂર. હજુ ચાહે દુનિયામાં જ જા, હજુ દુનિયા વાળા ચમત્કારની અંદર, ચમત્કારની રાહ જોઈને બેસી રહ્યા છે કે ભાઈ ચમત્કાર થશે, આ થશે, તે થશે. દેખે ના ખડા ઝંડા નૂર. કયો ઝંડો? કે એ લોકો જે આપણી વાણી છે એ વાણીને જોતા નથી. વાણી જે આપણી છે, ગુલજમ સ્વરૂપ જે છે, એનું જે નૂર છે એ નૂરને પહેચાનતા નથી, અને જાહેરી દ્રષ્ટિથી ચમત્કારની રાહ જોઈને બેસી રહ્યા છે. તબ इत थे अक्स पुकारिया, તબ इत थे મીન્સ મક્કા મદીનાથી પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, એમ કે છે ભાઈ અહીંથી બરકત ઉઠી ગઈ છે. હુએ ઇસ્લામ સે દૂર, કે અહીંયા આગળ ઇસ્લામ ધર્મ જે છે એ ઉઠી ગયો છે, રહ્યો નથી. આ ચોપાઈને બ્રહ્મ સૃષ્ટિ માટે. હજુ ચાહે દુનિયામાં આવી જા, માં જ જા. એટલે હવે દુનિયાવાળા જે મીન્સ આપણે દુનિયાવાળાને એટલે બ્રહ્મ સૃષ્ટિ માટે લે છે, હજુ બધા સુંદર સાત રાહ જોઈને બેસી રહ્યા છે. રાહ જોઈને બેસી રહ્યા છે કે વ્રજની અંદર જે રીતે આવ્યા આપણી સાથે, રાસની અંદર આવ્યા, એમ જાગની બ્રહ્માંડની અંદર વ્રજમાં સાથે ને સાથે હતા ને આપણી સાથે. ધની આપણી સાથે વ્રજમાં સાથે ને સાથે હતા. ધનીએ અહીંયા આવતા પહેલા પણ કહ્યું હતું કે ખેલ જોવા જેવો નથી, ત્યાં જઈને તમે મને ભૂલી જશો. આપણે કહ્યું કે ધની અમે તો તમને ભૂલતા શું, પરમધામની વાત છે આ બધી, અમે તો તમને ભૂલતા હશું. તો વ્રજની અંદર 11 વર્ષની અંદર આપણે ભૂલી ગયા. ધનીને ભૂલી ગયા, ભૂલાવાની લીલા કરી ધની. નહીં તો 2 કલાકના 2 કલાક મથુરાથી ગોકુળ આવતા કેટલો સમય લાગે? 2 કલાક, ચલો કે અડધો કલાક જે હોય, સમયને છોડો. સોરે શિણગાર સજીને વધાવો કરવા ગયા હતા. સોરે શિણગાર ક્યારે સજે? આ બધું વિચારો. અને 11 વર્ષની અંદર તો એને કામી ને નફટ ને ઘણું બધું કહી દીધું, ઘણું બધું કહી દીધું. એટલે ભૂલાવાની લીલા કરી. અને ધનીએ જ્યારે 52 દિવસના અબોલા આપ્યા અને ધનીની અસલું પહેચાન થઈ, ત્યારે જેના લીધે આપણે ગયા હતા એ ગૌપચ વધ છોડી
અને બ્રહ્માંડ છોડીને ચાલ્યા ગયા. અહીંયા આગળ જાહેરી અર્થ લેશો. જાણી બ્રહ્માંડની અંદર ધની ક્યાં વિરાજમાન છે? વાણીની અંદર વિરાજમાન છે. ધની ક્યાં છે? આપણા દિલની અંદર છે. ધની ક્યાં છે? સુંદર સાધના દિલની અંદર છે. મેરા આર્સ દિલ મોમિન કરીને ધની વિરાજમાન ક્યાં છે? સુંદર સાધના દિલની અંદર છે. એ પહેચાનતા નથી. આપણે વજૂદને જોઈ રહ્યા છીએ. આપણે બધે વજૂદને જોઈ રહ્યા છે અને એને કારણે ધનીની પહેચાન થતી નથી. ધની તો આપણી ચારે તરફ ધની ધની ને ધની છે. પરમધામની અંદર જે રીતે લીલા થતી હતી એવી જ લીલા અહીંયા છે. હવે આપણે ન પહેચાન્યામાં ધની શું કરે? તું ન પહેચાનો તો મેં ક્યાં કરું? હું તો તારા નજદીક ને નજદીક છું. હવે તું મને જોઈ ના શકે એમાં મારો વાંક નથી, તારો વાંક છે. કેમ? વાણીની અંદર ધની બિરાજમાન છે. એ વચનથી ચાલો. એ વચનથી ચાલવું નથી. મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે તો દિલમાં ઝાંખીને જોવું નથી આપણે. મેરા અર્શ દિલ મોમિન કહીને ધની બિરાજમાન છે તો સામે પડદા સુંદર સાથ છે એમના દિલની અંદર બિરાજમાન છે. તો એમની સાથેનો વ્યવહાર જુઓ કેવો છે આપણો. ક્યાં મળે આપણને ધની? સુંદર સાથ સાથેનો વ્યવહાર કેવો છે એ તો જુઓ તમે. વિચાર્યો પછી આપણે ધનીથી આપણે દૂર જઈએ કે ધનીથી નજદીક જઈએ? ધનીનો ઈશ્ક મળે કે ધનીના ઈશ્કથી દૂર જઈએ આપણે? હજુ ચાહે દુનિયામાં જ જા, દેખે ના ખડા ઝંડા નૂર, દેખે ના ખડા ઝંડા નૂર. હવે અહીંયા કંડો કયો છે? તારતવાણીનો ધનીની પહેચાન આપણા માટે, બ્રહ્મ સૃષ્ટિ માટે કે ધની છે ક્યાં? તો ધની આપણા દિલમાં બિરાજમાન છે, ધની વાણીમાં બિરાજમાન છે, ધની સુંદર સાધના દિલની અંદર બિરાજમાન છે. તો પછી એમના વચનો આપણે સાંભળતા કેમ નથી? એમના વચનો સુંદર સાધના પણ વચનો નથી સાંભળતા. ધનીના વચનો, ધની એની અંદર બેસીને આપણને કંઈક કહી રહ્યા છે. સાંભળો. એટલે એક એક સુંદર સાધને સાંભળો, એમનો અનાદર ન કરો. કારણ કે એમને જે નિયામત આપી છે એ નિયામત કદાચ તમને ના આપી હોય. તુમકો ઇશ્ક ઉપજાઓને કરું છું અનેક ઉપાયમાંથી એક ઉપાય એમને જે આપ્યો છે એને સાંભળો તો ખરા તમે. સાંભળવું નથી આપણે. દેખે ના ખડા ઝંડા નૂર. હવે જે ઝંડા નૂર છે શું કે શું નથી જોતા આપણે કે એમના દિલની અંદર ધની બિરાજમાન છે અને શું કહી રહ્યા છે એ નૂરને આપણે સમજવા પ્રયત્ન નથી કરતા. આપણી મેખુદીની અંદર આપણે પડી રહ્યા છે કે ભાઈ આપણને આવડે છે એ શું બતાવી રહ્યા છે. આની અંદર આપણે પડી રહ્યા છે. ધનીથી દૂર થતા જઈશું કે ભાઈ અમને શું સાંભળવાના, અમને શું સાંભળવાના. ના, એક સુંદર સાધનું સાંભળો. બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે. તબ ઈતતે અક્ષ પુકાર્યા. જો ન સાંભળે તો તબ ઈતતે અક્ષ પુકાર્યા. હવે ન સાંભળે તો શું થાય આની અંદર? પહેલામાં પહેલો તો વિશ્વાસ આપણો ઉઠી જાય. પહેલામાં પહેલો તો વિશ્વાસ છે એ ઉઠી જાય. યકીની છે એ ચાલ્યો જશે. ધનીથી દૂર થતા જઈશું. કહે હુએ ઇસ્લામ સે દૂર, કહે હુએ ઇસ્લામ સે દૂર. ધનીથી દૂર થતા જઈશું. આપણા માટે ઇસ્લામ શું છે? ધની, ધનીના દીદાર, ધનીનો ઈશ્ક. આનાથી દૂર થતા જઈશું. એટલે આની સાથે સાથે આપણને બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી છે, બ્રહ્મ સૃષ્ટિની રહેણી કેવી હોવી જોઈએ એ પણ આપણને બતાવી રહ્યા છે. ફજર હુએ ખુલે હકીકત હોય કયામત. હુએ હક બકા અર્થ જાહેર, સુર ઉગ્યા દીન મારફત. ફજર હુએ,
જે અંધકાર છે, ચારી દ્રષ્ટિએ જે અંધકાર છે, રાત છે, જો સૂર્યોદય થયો તો એ રાત જવાની જ છે, છૂટકો જ નથી, અંધકાર દૂર થવાનો જ છે. એમ જે સત્ય જે વાણી છે, કુલજમ સ્વરૂપ સાચી વાણી છે, સત્યનું જ્ઞાન છે, પારનું જ્ઞાન છે. હવે એ જો જ્ઞાનનો ઉદય થાય, પ્રચાર પ્રસાર થાય, તો જે જુદા જુદા જે જૂઠા જ્ઞાન છે, બધા નારી ફિરકા છે, એ નારી ફિરકા સમાપ્ત થાય કે ન થાય? એટલે ફજર હુએ ખુલે હકીકત. કઈ હકીકત ખુલી આમ ખલક માટે? કઈ હકીકત ખુલી? પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન. કે ભાઈ બધા તો કે છે ભાઈ સબકા માલિક એક, ખુદા એક છે, પરમાત્મા એક છે, તો પરમાત્મા એક છે કોણ? આ હકીકત ખુલી, આ સમજ બધાને પડી. તો આ સમજ પડે તો સુધાય, ખુલે હકીકત હોય કયામત. હવે કયામત અહીંયા કઈ એમના માટે? ખુલે હકીકત હોય કયામત, તો કયામત કઈ એમના માટે? તો કયામત કઈ એમના માટે? કે બધા જે નારી ફિરકા હતા, એ નારી ફિરકા સમાપ્ત કરી અને પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. નિજાનંદ સંપ્રદાય, દિને ઇસ્લામ જેને કહે છે, એ માર્ગ પર ચાલવા લાગ્યા, પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. આ એમના માટે કયામત છે. હુએ હક બકા અર્થ જાહેર, હુએ હક બકા અર્થ જાહેર. ત્રીજા ચરણની અંદર બતાવ્યું છે કે હકીકતની પહેચાન થઈ તો શું થયું? કે હક અને બકા, ધની કોણ છે, પરમાત્મા કોણ છે અને ક્યાં રહે છે, એની સમજ પડી, શુદ્ધ પડી. તો સુર ઉગ્યા દિન મારફત. હવે એમના માટે મારફત શું છે? આમ ખલક માટે મારફત છે શું? તો સુર ઉગ્યા દિન મારફત. તો એમના માટે દિન દિન મારફત એમના માટે શું છે? તો એમના માટે દિન મારફત શું છે? અખંડ બહિષ. એમના માટે આ મારફત છે કે જેના માટે વર્ષોથી હજારો હજારો વર્ષ તપસ્યા કરી રહ્યા છે, છતાં પણ એમને વૈકુંઠનું સુખ મળતું નથી. અને આ જ્યારે ખાલી પહેચાન કરી લેશે, એમનું પૂજન કરશે, તો એમને અખંડ બહિષ્ઠી મળશે. એમના માટેની મારફત આ છે, અખંડ બહિષ્ઠી મળશે. વિચાર કરો. હવે આ આપણા માટે લઈએ. ફજર હુઈ ખુલે હકીકત. ફજર કઈ થઈ? કઈ હકીકત ખુલી? કે તારતમ વાણીની અંદર જો આપણે ડૂબીશું, સતના જ્ઞાનની અંદર જ્યારે આપણે ડૂબીશું, તો હકીકત. હવે કઈ હકીકત છે? ધનીની અસલું પહેચાન કરવી. બ્રહ્મ સૃષ્ટિ માટે ધનીની અસલું પહેચાન કરવી. આપણે કહીએ છીએ ભાઈ ધની ધની કરીએ છીએ ખરા, પણ ધની ધની આપણે ખાલી મોઢા પર જ કહીએ છીએ, અંદરથી કશું નથી. એટલે આ વચનો જો આપણે દિલથી લઈશું તો ધનીની અસલ પહેચાન થશે. અસલ પહેચાન, ધામની અસલ પહેચાન. ધામની ગલી ગલીની અંદર આપણે ફરીશું, ગલી ગલીની અંદર ફરીશું. એક સરસ વાત કહેવાના પહેલા, કે આપણે નવું ઘર લીધું, અથવા એ જૂનું ઘર હતું, જૂનું ઘર તોડી કાઢ્યું અને નવું ઘર બનાવ્યું. હવે પછી એ જૂનું ઘર તોડી કાઢીને નવું ઘર બનાવ્યું. હવે બનાયા પછી 20-25 વર્ષ, 20 વર્ષ થઈ ગયા, અને એક વાર તમે બેઠા હતા ફેમિલીની સાથે અને જૂના ઘરની બધી વાતો નીકળી. તો એ જે વાતો નીકળી, ભાઈ અહીંયા આગળ આ તું, અહીંયા આગળ આ તું, એમ, તો તે ઘડીએ તમને એને યાદ રાખવું પડ્યું હતું તમારે? બધી વસ્તુ બતાવી રહ્યા છે, ભાઈ અહીંયા હતું, અહીંયા હતું, અહીંયા હતું. કોઈએ યાદ રાખ્યું હતું ખરું? અને છતો પણ બતાવી રહ્યા છે, છતો પણ વર્ણન કરી રહ્યા છે. કેમ? તો એ ઘરમાં તમે રહ્યા હતા એટલા માટે કે છે. એ ઘરમાં તમે રહ્યા હતા એટલે બધું એને યાદ રાખવાની છે. એમ પરમધામ પણ આપણું ઘર છે, એને યાદ રાખવાની જરૂર શી છે? એને યાદ રાખવાની જરૂર છે. દ્રષ્ટિ ફેરવી દો, ધામ દેખાશે. આપણી દ્રષ્ટિ ફેરવી દો તો ધામ દેખાશે. દ્રષ્ટિ ફરતી નથી તો ધામ દેખાતું નથી. અંતસ્કરણમાંથી દિલની અંદર જશો
તો આ આત્મનું દિલ પર આત્મનું દિલ બંને એક થશે. એક છે, ખીલની અંદર જુદા છે. આત્મનું દિલ અને પરાત્મનું દિલ બંને એક જ છે, ખીલની અંદર જુદા છે. તો આપણને દેખાય કે ન દેખાય? પછી પરમધામની ગલી ગલીની અંદર ફરીએ કે ન ફરીએ? આ અસલી પહેચાન આ છે, આ હકીકત આ છે. ફજર હુએ ખુલે હકીકત, ખુલે હકીકત હોય કયામત. ખુલે હકીકત હોય કયામત. હવે જો હકીકતની પહેચાન થઈ ગઈ, આપણને અસલની પહેચાન થઈ ગઈ, તો પછી આ દિલ મીન્સ મોમિનનું દિલ અને પરાત્મના દિલની અંદર કોઈ ફેર ખરો? કયામત મોમિનો માટે છે શું? તો મોમિનો માટેની કયામત કે આત્મની પર આત્મની અંદર જાગવું, આ કયામત છે. મોમિનની કયામત છે શું? કે આપણી આત્મ છે એ પરાત્મ જાગૃત થાય, એ કયામત. તો હકીકત આપણને મળી, ખુલે હકીકત હોય કયામત. કયામત આવી, કયામત થઈ ગઈ, આપણે પરાત્મ જાગૃત થઈ ગયા, પરમધામ આપણને દેખવા મળ્યું, પરમધામની ગલી ગલી જોવા મળી આપણને. તો શું થયું? ત્રીજું ચરણ શું કે છે? હુએ હક બકા અર્થ જાહેર, એમના માટે જાહેર થયું અને આપણા માટે એ લીલાઓની અંદર આપણે ડૂબ્યા. બ્રહ્મ સૃષ્ટિ માટે આપણે લીલાઓની અંદર ડૂબ્યા. પરમધામની અંદર 25 પક્ષની અંદર ફરતા હોઈએ અને ત્યાં ખરદાય 5 વર્ષ તાલાબની અંદર, તો આપણને યાદ આવે કે હું અહીંયા આગળ ધની સાથે અહીંયા બેઠી હતી, આ લીલા કરતી હતી. એ બધી લીલાઓની અંદર તમે ડૂબશો. અહીંયા આગળ આ સખી અહીંયા દોડી રહી હતી, અહીંયા આ દોડી રહી હતી, હું ધની સાથે બેસીને વાતો કરી રહી હતી. કોઈ હોજ કાસલની અંદર તરી રહી છે, કોઈ ટાપુ મોલની અંદર બેઠીને બોલાવી રહી છે. આ બધી જે લીલાઓ છે, આ બધી લીલાઓ આપણને યાદ આવશે. એ આપણા માટે. અને એ શું છે? એ આપણી મારફત છે. તો ચોથું ચરણ શું કે છે? તો સુર ઉગ્યા દિન મારફત. તો સુર ઉગ્યા દિન મારફત. તો એ લીલાઓની અંદર આપણે ડૂબીએ કે ન ડૂબીએ તેની સાથે? અને એ આપણા માટે મારફત છે. નિજ બુદ્ધની અંદર ડૂબી ગયા. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ, આમાંથી નીકળવાનું મન ન થાય. ફજર હુઈ ખુલે હકીકત, ફજર હુઈ ખુલે હકીકત, ખુલે હકીકત હોય એમાં કયામત. હુએ હક બકા અર્થ જાહેર, સુર ઉગ્યા દીન મારફત, સુર ઉગ્યા દીન મારફત. બોલો શ્રી પ્રાણના પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સા